ભગવાન સ્વામિનારાયણ છે, અહીંયા ભગવાન ક્યારે રાજી થાય, મળીને વાસના ન રહે ત્યારે ભગવાન અને આ ગુણાતીત સંત છે એ રાજી થાય છે. આ જ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે અમને તો 1 થી લાખ રૂપિયાનું બગાડ થાય, નુકસાન થાય તો પોતા સારું ક્રોધ આવતો નથી, પણ કોઈ ધર્મનો લોભ કરે, અવડાઈ કરે ત્યારે ક્રોધ આવે જ લગારે, પણ એની આટલી બંધાતી નથી, પાછું વળી ગયો. ભગવાન સ્વામિનારાયણ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ, એમને તો એવો કોઈ સ્વભાવ હોય નહીં. પણ મહારાજ છે એ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે, તમારે કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ આવે છે? એ વખતે મુક્તાનંદ સ્વામી અદ્ભુત જવાબ આપે છે કે મહારાજ, કોઈક અન્યાયનો પક્ષ લેતો હોય અથવા તો કોઈક અવડાઈ કરતો હોય ત્યારે લગારે ક્રોધ આવે પણ પાછું તરત વળી જવાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ક્રોધ આવે છે ને પાછું તરત વળી જવાય છે, એ તો માયા પરનો વિચાર કહેવાય. તો એ તમને કયા વિચારથી આ તમે પાછા વળી જાઓ છો? એ વખતે મુક્તાનંદ સ્વામી કહે છે કે એક તો ભગવાન પુરાજી થાય એવો એકેય સ્વભાવ રાખવો નથી, અને બીજું કહે છે કે આ જડભરત અને સુખદેવજીના માર્ગે અમે છીએ તો આ માર્ગમાં એવો સ્વભાવ છે એ શોભે નહીં. લોકમાં પણ આજે મેડિકલ સાયન્સ કહે છે કે જે શારીરિક અમુક રોગો થાય છે એનું કારણ બહુધા એ આ સ્વભાવને લઈને થતા હોય છે. એટલે દરેકને એવું છે એવું આપણે માનવાની જરૂર નથી, નહીં તો પાછું એનો અર્થનો અનર્થ થાય. પણ આ તો મેડિકલ સાયન્સ વાળા રિસર્ચ કરેલું છે, એ લોકોએ કહ્યું, એ સંદર્ભે આપણે વાત કરીએ છીએ. તો મહારાજને મુક્તાનંદ સ્વામી કહે છે કે અમારે છે આ વિચારનું બળ, અને મહારાજ બહુ રાજી થાય છે. પછી સત્સંગમાં એવો પ્રસંગ બનેલો કે મુક્તાનંદ સ્વામીની સેવામાં એક વ્યક્તિ હતા, અને એ સેવામાં કંઈક મુક્તાનંદ સ્વામીની કચાશ થઈ ગઈ. એમને તો કંઈ પ્રશ્ન હતો નહીં, પણ એ વાત છે ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી વાયા. એ વખતે ભગવાન સ્વામિનારાયણે બધું તપાસ કરી, એટલે મહારાજને બધી વાત સાચી લાગી, એટલે પછી મુક્તાનંદ સ્વામીને બોલાવે છે. એ વખતે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ વાત કરવાની શરૂઆત કરે છે. એ વખતે ભગવાન મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, એમાં એમનો વાક નથી, અને પોતા ઉપર લઈ લે છે. તો જો આપણો આ સત્સંગ સમાજ મહંત સ્વામી મહારાજ કહે છે કે દિવ્ય છે, બ્રહ્મરૂપ છે, એકાંતિક છે, આ નિર્દોષ છે, આપણે જ્યારે એવા પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા સત્સંગ સમાજમાં તમામ સંતો હરિભક્તો એ એકાંતિક રૂપે વર્તે છે. અને મુક્તાનંદ સ્વામી છે એ કોઈ વ્યક્તિનો એ દોષ કાઢતા નથી. થોડા વર્ષો પહેલા એક હરિભક્ત રાજકોટથી ગોંડલ જવાના હતા, અને એ વખતે ગોંડલના જે વ્યવસ્થાપકો હોય એને આ વ્યક્તિએ ફોન કરેલો કે અમે છે આજે રાત્રે ગોંડલ મંદિરે આવવાના છીએ, પણ અમે થોડા મોડા આવશું 10 વાગ્યા પછી, એટલે તમે છે વોચમેનને કહી દેજો કે ગેટમાં ગાડી પ્રવેશ કરવા દે. કે સારું. હવે જે તે વ્યવસ્થાપકે છે ત્યાં મેઇન ગેટ પર સિક્યુરિટીને જાણ કરી દીધી, પણ હવે પછી રાતની શિફ્ટ બદલાઈ. હવે ત્યારે પણ મેસેજ પાસ ઓન કર્યો હશે, પણ ખબર નહીં, રાતની સલામતીવાળા જે ભાઈ હતા એને કંઈ સંદેશો મળ્યો નહીં હોય, અને આ ભાઈ છે રાત્રે 10 વાગ્યા પછી પ્રવેશ કરે છે, અને ગેટ પાસે આવી અને વોન વગાડે ટીટી ટીટી. એટલે પછી આ વોચમેને તો એની ફરજ પ્રમાણે એણે હાથ જોડીને કીધું કે ભાઈ અત્યારે આ ગેટમાંથી પ્રવેશ નહીં મળે. અને પછી એમણે જરાક આમ કીધું
સામાન્ય થોડું કે ભાઈ વાત થઈ ગઈ છે અમારે જે તે વ્યક્તિઓ સાથે. પછી આ થોડો વાર્તાલાપ થયો, થોડો જરાક કઠણ શબ્દોમાં, અને પછી પ્રવેશ આપ્યો વોચમેન. અને પછી આ વ્યક્તિ સંત આશ્રમ પાસે ગાડી પાર્ક કરીને આવે છે અને પછી પાછા રિટર્ન પ્રવેશ દ્વાર પાસે આવે છે. અને એ વ્યક્તિએ વોચમેનની માફી માંગી. આ વ્યક્તિ કોણ હતા? કે સંસ્થામાં બહુ જ મોટું આર્થિક ડોનેશન કરનારા. એવા વ્યક્તિને આવો વિચાર આવે, વોચમેનની માફી માંગવાનું. કદાચ સંતોની હોય, હરિભક્તોની હોય, કાર્યકર્તાઓની હોય, એની માફી માંગી શકે, પણ વોચમેનની માફી માંગી કે મારે તમારા સાથે થોડો ઊંચા સાથે બોલાવી ગયો, તે બદલ ક્ષમા કરશો. તો જો આ સમાજ છે એ એકાંતિક રૂપે વર્તે છે, એ આપણને અનુભવાય છે. જ્યારે આપણે આવા પ્રસંગો સાંભળીએ, અહીંયા પણ ઓછા વત્તા છે, બધાને એવા નાના મોટા પ્રસંગો બન્યા હશે. યોગીજી મહારાજે યોગી ગીતામાં કીધું, સહન કરે એકાંતિક, આજ્ઞા પાડે એ એકાંતિક. જારોલામાં યોગીજી મહારાજ બિરાજમાન હતા અને એ વખતે યોગીજી મહારાજ છે એ જારોલા ગામમાં છે એ નીકળે છે પધરામણી કરવા. અને યુવકમાં બધા જે હતા, મહંત સ્વામી મહારાજ વગેરે, એમને કહ્યું કે તમે વચનામૃત મુખપાઠ કરો. એટલે ઉપરના માળે છે એ મુખપાઠ કરતા હતા. પછી યોગીજી મહારાજ પધાર્યા અને પછી નીચે છે કથા વાર્તા કરતા હતા. એટલે યુવકો છે દોડીને યોગીજી મહારાજનો લાભ લેવા માટે છે એ નીચે આવે છે. એટલે યોગીજી મહારાજ કે ગુરુ ઉપર જાઓ, વચના મુખપાઠ કરો, આજ્ઞા પાડો. આજ્ઞા પાડે એ એકાંતિ, એ આત્મસત્તા રૂપે વર્ત્યા કરે. એમ કરીને યોગીજી મહારાજે છે એ બધા યુવકોને છે મુખપાઠ કરવા મોકલ્યા. તો જો આપણો સત્સંગ સમાજ છે ને એ ખરેખર આજ્ઞા પ્રમાણે વર્તે છે. આખો સત્સંગ સમાજ, દેશ પરદેશના તમામ હરિભક્તો, તમામ સંતો એ આજ્ઞા પ્રમાણે વર્તે છે. દાસ ભાવે વર્તે છે. પ્રામાણિક સમાજ છે, ચારિત્રવાન સમાજ છે, સંસ્કારી સમાજ છે. ભગવાન સ્વામિનારાયણના વખતનો પ્રસંગ છે કે ભગવાન સ્વામિનારાયણના સમયમાં દુષ્કાળ પડેલો અને એ વખતે અનાજના વાંધા હતા, શું ખાવું. અને એના માટે લોકો રાન પાન થઈ જાય. એમાં આપણા હરિભક્ત ભક્તરાજ સગરામભાઈ, એમને પણ આ દુષ્કાળની અસર અને સામાન્ય પરિસ્થિતિ, કંઈ એવું મોટો એનો વહીવટ નહીં, વ્યવહાર નહીં, ખેતી નહીં, કશું નહીં, રોજનું લાવીને રોજનું એ પોતાનો દેહ નિર્વાહ કરે એવી પરિસ્થિતિ. પણ પછી આ દુષ્કાળમાં જતા હતા પતિ પત્ની બંને મુક્તાનંદ સ્વામી પાસે, સંતો પાસે જ જતા હતા. અને એ વખતે રસ્તામાં છે બંનેને ચાલવામાં ગેપ પડી ગયો 15-20 ફૂટનો. અને એ વખતે અત્યારની જેમ કાંઈ આરસીસી કે ડામરના રસ્તા નહીં, બધા ધૂળિયા રસ્તા અને સાવ આમ વેરાન. અને એમાં છે આ ભક્તરાજ સગરામભાઈને છે ચાંદીનો તોળો દેખાયો. એટલે એને એમ થયું કે આ છે ને પત્નીને દેખાશે ને તો બહેનોને છે ને ઘરેણાં બહુ પ્રિય હોય. આમ ઓર્નામેન્ટ્સના શોરૂમમાંથી પસાર થાય ને આમ બધા અલગ અલગ ડિસ્પ્લે કરેલું હોય ને, ડિઝાઇન જોઈને આમ ઈચ્છા થઈ જાય લેવાની. પછી આમ ધીમે રહીને શબ્દ નાખે, તમને વધારે અનુભવ હશે. એટલે પછી આ સગરામભાઈએ છે એ તોડા પર છે ધૂળ નાખી. હવે આ બેન છે ને દૂરથી જોઈ કંઈક કરે છે પતિદેવ. પછી બંને આમ ભેગા થયા અને પછી પૂછ્યું શું કરતા હતા? કે ના કંઈ. શું કરતા હતા? ટોન બદલાયો. ત્યાં તો જવાબ દેવો પડે. બોલો. એ વખતે આ ધીમે રહીને ધીમા અવાજે કહે છે સગરામભાઈ, તો છે ને ચાંદીનો તોડો તો દુષ્કાળ છે, એટલે મને એમ થયું તારું મન બદલાય તો ભગવાનની આજ્ઞાનો લોપ થાય અને મહારાજ પુરાજી થાય, એટલે હું એના પર ધૂળ નાખું. એ વખતે એમના ધર્મપત્ની જે જવાબ દે છે ને અદ્ભુત કહે છે કે અમે પારકી વસ્તુને ધૂળ જ માનીએ, તમે ધૂળ પર શું ધૂળ નાખી. આ આપણો સત્સંગ સમાજ, આ ભગવાન સ્વામિનારાયણના વખતનો પ્રસંગ છે. હમણાં કોરોના કાળમાં છે એવો જ પ્રસંગ બન્યો
જે પહેલો ફેસ આવ્યો કોરોનામાં, એ વખતે તો આમ કર્ફ્યુ જેવું હતું. બધો વાહન વ્યવહાર એ બધો આમ ઠપ હતો, બધા ઘરમાં જ હતા. પ્લેનમાં પણ બધી ટ્રાન્સપોર્ટેશન બધું બંધ હતું. પછી બીજો જે રાઉન્ડ આવ્યો, પહેલો રાઉન્ડ પૂરો થયો, બીજો રાઉન્ડ પછી છે ને થોડુંક વાહન વ્યવહાર ચાલુ થયા, પ્લેનની અવર જવર ચાલુ થઈ. એમાં આપણા એક હરિભક્ત જુનાગઢ વિસ્તારના પાનેલી ગામના જીલભાઈ, અને એ પોતે છે એ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા, અને આ કોરોનાના હિસાબે છે કંઈ પબ્લિક બહુ નહીં, અને જતા હતા ને રસ્તામાં એક વોલેટ એને મળ્યું. એ જોયું, હવે એને એમ થયું કે આપણે સત્સંગી છે, કોઈકનું પડી ગયું હશે, તો પરોપકારની ભાવનાથી છે એમણે એ વોલેટ છે એ લીધું, અને એ વોલેટમાં પાઉન્ડ હતા. ભારતના 21 લાખ રૂપિયા થાય, કોઈને ખબર નથી. એરપોર્ટમાં બહુ જ મર્યાદિત સંખ્યા, અને કોઈએ જોયું પણ નહોતું, કોઈએ એની નોંધે નહોતી લીધી. પણ આએ એ લીધું, અંદર જોયું, તપાસ કરી, પછી અંદરની બધું મળ્યું. પણ એ આપણા હરિભક્ત જીલભાઈ એ એરપોર્ટ ઓથોરિટીની રૂમ પાસે ગયા, આ વોલેટ જમા કર્યું, અને એને પોતાનો નંબર એ બધું લખાયું, અને કે આ ભાઈને તમે છે એ પાછું જેનું અંદર બધું નામ ઠામ હતું તમે આપી દેજો, કારણ કે એરપોર્ટમાં એનું પડી ગયું છે, એટલે એરપોર્ટ ઉપર તપાસ કરવા માટે આવશે. એરપોર્ટના કર્મચારી તો એની સામે આમ 2 મિનિટ આમ જોઈ જ રહ્યા, આંખ વિસ્ફારિત થઈ ગઈ, મોઢું પોળું થઈ ગયું. અત્યારે કોરોના કાળમાં લોકોને પૈસાના એટલા બધા વાંધા, અને એમાં આટલી મોટી રકમ 21 લાખ રૂપિયા ભારતના થાય એ પરત આપે છે. અને પછી 2 દિવસ પછી એ ફરી એના પર ફોન આવ્યો, જે ભાઈનું આ વોલેટ હતું ને, અને કે આપણે મળીએ. પછી મળ્યા, એ લોકોની મુલાકાત થઈ, બધો પરિચય થયો કે તમને આ બધો વિચાર ક્યાંથી આવ્યો. એ વખતે કહ્યું કે અમે BAPS સ્વામિનારાયણના સત્સંગી છે, પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજના આશ્રિત છીએ. અમને આ રવિ સભામાંથી, પરાસભામાંથી આ સંસ્કાર પ્રાપ્ત થયા છે કે આપણે પારકી વસ્તુ લેવાય નહીં. તો જે હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના સમયમાં હતા, એવા જ હરિભક્તો અત્યારે પણ એ આપણને જોવા મળે છે. જો આ પ્રામાણિક સમાજ, આ ચારિત્રવાન સમાજ, આ એકાંતિક, આ બ્રહ્મરૂપ. બ્રહ્મરૂપ એટલે શું? આજ્ઞા પ્રમાણે વર્તે. તો આપણો સત્સંગ સમાજ એ આજ્ઞા પ્રમાણે વર્તે છે અને જીવન જીવે છે. આવા તો સત્સંગમાં કેટલા બધા હરિભક્તોના પ્રસંગો ઓછા વત્તા અંશે બનતા હશે. તો એ સત્સંગ છે. અને જ્યાં સત્સંગ ન હોય, ખૂબ ભણતર હોય. હમણાં 2024નો પ્રસંગ છે, 8મી જાન્યુઆરીનો. એક બેન ખૂબ ભણ્યા કલકત્તા યુનિવર્સિટીમાં, માસ્ટર, એનાથી આગળ PhD ભણ્યા. પછી એમના લગ્ન થયા, 2019માં લગ્ન થયા, અને પછી 20માં સંતાન આવ્યું, અને પછી કંઈ 20 પછી સંતાન આવ્યા પછી કંઈક પતિદેવ સાથે કંઈક પ્રશ્ન થયો, અને એમને છૂટાછેડા થયા. અને કોર્ટે એવો નિર્ણય આપ્યો કે એક દિવસ અઠવાડિયામાં છે એ પતિદેવ છે એમના પૂર્વના, એ આ દીકરાને 4 વર્ષના સંતાનને મળી શકે 6 દિવસ એના માતુશ્રી સાથે. આ નિર્ણય એમને માન્ય નહોતો. બહુ બુદ્ધિશાળી. AI એટલે આર્ટિફિશિયલ ટેકનોલોજી, અને એમાં એ પોતે ખૂબ આગળ વધેલા. વિશ્વની 100 નારીમાં એમનું નામ ગણાય. એણે પોતાની કંપની સ્થાપી, ખૂબ પ્રતિષ્ઠા, ખૂબ એને પ્રસિદ્ધિ મળી, ખૂબ સંપત્તિવાન થયા. અને અત્યારે IT ક્ષેત્રમાં આ AIની બોલબલા છે. જે IT ક્ષેત્રમાં હશે એને ખબર હશે, જેવું માણસ વિચારે ને એવા સોફ્ટવેર બનાવે. પણ એને જે આ ક્રોધ આવ્યો, જે આપણે ક્રોધની વાત કરી ને, એને નિર્ણય માન્ય નહોતો. એનું રિએક્શન કેવું આવ્યું? એ હોટલમાં ગયા ગોવામાં 8મી જાન્યુઆરી, એના 4 વર્ષના બાળકને આપણને તો આમ કહેતા પણ રૂજારી, એને આમ મારી નાખે છે.
અને જ્યારે હોટલમાંથી આમ નીકળે છે એ વખતે હોટલના જે કર્મચારીઓ પૂછે છે કે ભાઈ તમે આવ્યા ત્યારે તમારા સંતાન અને અત્યારે તમે સંતાનો કહ્યું કે ના હું તો એકલી આવી. જો ખોટું બોલ્યા, પ્રામાણિક. આપણો સત્સંગ સમાજ અને બહારના સમાજના આપણે પ્રસંગો જ્યારે સાંભળીએ ત્યારે ખબર પડે કે આ સત્સંગ સમાજ દિવ્ય છે, એકાંતિક છે. પછી એને ડિમાન્ડ કરી કે મને છે અહીંયા ગોવાથી છે મારે કર્ણાટક બેંગ્લુરુ જવું છે, મને કેબ કરી દો, ટેક્સી ભાડે કરી દો. એટલે પછી એ કીધું કે અહીંથી 560 કિલોમીટર થાય, પણ એનો બહુ દુરાગ્રહ, એટલે પછી ટેક્સી કરી દીધી. પછી હોટલના બધા કર્મચારીઓ હોટલ જે રૂમ ખાલી થયો ને સફાઈ કરવા જાય, જોયું તો ત્યાં કોઈના ધાબા હતા. એટલે ડાઉટ ગયો, કીધું એના મેનેજરને, તપાસ કરી, પોલીસને બોલાવ્યા અને પછી મેં કેમેરામાં બધું જોયું અને બધી તપાસ કરતા પછી પોલીસે કેસ હાથમાં લીધો, ફોન કર્યો જે ટેક્સી આ હોટલ દ્વારા કરેલી, એટલે ડ્રાઈવરનો ફોન નંબર હતો, એટલે ફોન કર્યો. ત્યાં તો ઘણા બધા આગળ પહોંચી ગયા હતા કર્ણાટક. ને એ વખતે છે એ બધી હિન્દીમાં ને ઇંગ્લિશમાં બધી વાત કરી. એણે ખોટું સરનામું આપ્યું કે તમારો દીકરો ક્યાં, તો કે અમારા સંબંધીને ત્યાં છે, એડ્રેસ ખોટું આપ્યું, ફ્રોડ. પોલીસે તાત્કાલિક તપાસ કરી, એ બધું ખોટું મળ્યું. પછી પોલીસે ફરી બીજી વાર ફોન કર્યો ડ્રાઈવરને, અને ત્યાં કોકણી, ગોવાના હતા ને, કોકણી ભાષા મહારાષ્ટ્રની એક ભાષાનો ભાગ છે, એ ભાષામાં વાત કરી અને કહ્યું કે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ તમારી ગાડી. અને આ પોલીસોએ અંદર બધું વાત મેસેજ કન્વે કરી દીધો હતો. અને પછી આ ડ્રાઈવર છે એ પોલીસ ચોકીમાં ગાડી લઈ જાય છે ને ત્યાં બધી કડક રીતે પૂછપરછ થાય છે. અને એ વખતે એ કબૂલ કરે છે. જ્યારે એ હોટલમાં આવ્યા હતા ત્યારે એક બેગ હતી અને નીકળ્યા ત્યારે બે બેગ. એક બેગમાં એનો 4 વર્ષનો સંતાન, ખૂબ પદ હતું, પ્રતિષ્ઠા હતી, પ્રસિદ્ધિ હતી, સારામાં સારું એજ્યુકેશન. આપણા હરિભક્તો ભણે છે, પણ સંસ્કાર વગર, ચારિત્ર વગર, પ્રામાણિકતા વગર બધું હોય પણ જીવનમાં છે સાચા અર્થમાં આંતરિક શાંતિ મળતી નથી. અને જ્યારે આપણા સત્સંગના આ બધા હરિભક્તોના જીવનમાં જો 2005ની સાલનો પ્રસંગ છે, દિલ્હી અક્ષરધામનું ઓપનિંગ હતું અને એ વખતે ત્યાં સિક્યુરિટી એટલી ટાઈટ હતી કારણ કે એ વખતે તત્કાલીન વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિરોધ પક્ષના નેતા અડવાણી સાહેબ એ બધા જ છે આ મુખ્ય ઓપનિંગના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. એટલે પછી બીજા ઘણા બધા સીએમ હોય, પ્રેસ, બધા નાના મોટા બધા અધિકારીઓ હોય, એટલે સિક્યુરિટી ટાઈટ હતી. એ વખતે આજે અક્ષરધામ સંકુલ સાકાર કરવામાં રાજસ્થાનમાં જે 7,000 કારીગરોનું એ સંચાલન કરનાર એક આપણા હરિભક્ત સમર્પિત તમામ સંતો ઓળખે. હવે સંતોએ છે એમને પાસ પણ આપેલો, કદાચ આ એટલી બધી સલામતી હોય, કોઈ રોકે, અજાણ્યા સ્વયંસેવકો હોય. અને બન્યું એવું, અજાણ્યા સ્વયંસેવક અને આ હરિભક્તને રોકે છે, પ્રવેશ આપતા નથી, મુખ્ય સ્મારકમાં જવા દેતા નથી. ને પાછળ બધા સંતો આવતા હતા, જોયું, સંતોએ પૂછ્યું, સ્વયંસેવકોને ધીમે ધીમે કહ્યું કે ભાઈ એને જવા દો. એ વખતે આ હરિભક્ત કહે છે કે એમાં સ્વયંસેવકો સાચા છે, એનો વાંક નથી, મને સંતોએ પાસ આપ્યો, પણ હું અહીંયા આવવામાં છે, ઉતાવળમાં છે, પાસ છે, ઉતારે ભૂલી ગયો. તો જો આ એકાંતિક રૂપે વર્તે છે. આપણા હરિભક્તો આટલી બધી સેવા કરતા હોય, આટલું બધું સમર્પણ હોય, વર્ષોથી એ આ રાજસ્થાનની અલગ અલગ બધી 7-8 સાઇટ સંભાળતા હોય, અને એ વ્યક્તિને રોકે ત્યારે આમ ચોટલી ઊંચી થઈ જાય. પણ એ હરિભક્ત કહે છે કે ના, સ્વયંસેવક સાચા છે. આ આપણો સત્સંગ સમાજ. તમે જ્યાં દ્રષ્ટિ કરો ને ત્યાં તમને આવા નાના મોટા પ્રસંગો છે એ જોવા મળે. મહંત સ્વામી મહારાજ એ પોતે દાસ ભાવે વર્તે છે, એકાંતિક રૂપે વર્તે છે, એ બરાબર છે, પોતે ગુરુ છે. પણ એ પહેલાનો પ્રસંગ કહીએ, જ્યારે 2007માં મહંત સ્વામી મહારાજ કચ્છભુજમાં વિચરણમાં એ પધારેલા, અને એ વખતે મારે ત્યાં સાથે જવાની સેવા મળેલી, કારણ કે જે વિસ્તારમાં સંત ફરતા હતા એ અમેરિકા ગયા હતા વિચરણમાં. એટલે અમે ગયા અને
અંજાર, ગાંધીધામ, ભુજ, માંડવી, પાંદરો આ બધો રૂટ હતો. અને એ વખતે પાંદરોમાં છે આગલા દિવસે આમ વિરાટ સભા થઈ અને એમાં મહંત સ્વામી મહારાજ 1 કલાક એમણે કથા વાર્તાનો લાભ આપ્યો. પછી જે મારી સાથે સ્થાનિક સંત હતા એ વિચરણ કરનારા એમની સાથેના એમણે કહ્યું કે ભાઈ આવતીકાલની જાહેરાત કરાવો. કાર્યકરે કીધું કે સવારે મહંત સ્વામી મહારાજ છે એ લાભ આપશે કથા વાર્તા. એટલે મેં કહ્યું કે બધા આવશે હરિભક્તો? તો કે આ આવશે. એટલે ત્યાંના સ્થાનિક કાર્યકરે કહ્યું, જે સંત ફરતા હતા એણે કહ્યું સારું, મેં કહ્યું જાહેરાત કરનાર. એ કાર્યકર જે હતા એણે જાહેરાત કરી. અને પછી બીજે દિવસે જે 7 વાગે ત્યાં પાંદરોમાં આરતી થાય. સવારે 2 આરતી થાય, સવારે 7 વાગે અને સાંજે 7 વાગે. અને બધા હરિભક્તો તો બહુ ઓછી સંખ્યામાં બધા આવ્યા, કારણ કે બધા નોકરી ધંધા હોય અને બધા ત્યાં કંપનીની બસ આવે, ટાઈમે પહોંચવાનું હોય. એટલે પછી 7-8 જણ સવારે હતા હરિભક્તો અને સંતો હતા. અમે 4 સંતો હતા. અને આરતી થઈ પછી જાહેરાત થઈ હતી. અગાઉ મહંત સ્વામી મહારાજે એ જાહેરાત સાંભળી એટલે કથા કરવા માટે એ મહંત સ્વામી મહારાજ આસન પર બિરાજમાન થયા. અને જ્યાં મંગલાચરણ કર્યું ત્યાં ઓલા જે કાર્યકરે જાહેરાત કરી હતી અને વાત કરેલી એ અમને બોલાવ્યા. હવે મહંત સ્વામી મહારાજ કથા કરે ને આપણે કથામાંથી ઊભું ન થવાય. એક તો સંખ્યા ઓછી હતી, એમાં આપણે ઊભા થાય એવું કંઈ કામ હતું ને. એટલે મેં કીધું સાથેના સંત, મેં કીધું તમે જાઓ. એ ગયા પછી મને પાછો બોલાવ્યો કે તમે આવો. અને પછી કે હવે આપણે છે ને કથા બંધ કરાવવી પડશે. મેં કીધું કેમ? તમે જાહેરાત કરાવી હતી? તો કે સ્વામી આ બધા હરિભક્તોને નોકરીએ જવાનું છે, કંપનીની બસ આવે છે. સારું. મહંત સ્વામી મહારાજ પાસે ગયો અને કથા કરતા હતા. મેં પહેલાં માઇકની સ્વિચ બંધ કરી અને પછી ધીમે રહીને કીધું કે સ્વામી બધા હરિભક્તો જે અહીંયા છે એ લોકોને નોકરીએ જવાનું છે, એટલે આપણે ત્યારે કથા પૂરી કરવી પડશે. મહંત સ્વામી મહારાજ કીધું કે સારું, કાંઈ બોલ્યા નહીં. એ પછી અમારું વિચરણ ચાલુ હતું. કોઈ પણ પ્રકારનું સજેશન નહીં, સલાહ નહીં, આયોજન સંબંધી કોઈ માર્ગદર્શન નહીં. હવે આવી રીતે એ પોતે એકદમ નિર્માનીપણે વર્ત્યા છે. બધાની હાજરીમાં આવું થાય કેવું લાગે? આપણને દુઃખ થાય. પણ જો આ ગુણાતીત પુરુષ ગુરુપદ પર આવ્યા એ પહેલાં પણ એવી રીતે વર્તતા, અત્યારે પણ વર્તે છે. અને આખા સત્સંગ સમાજ એ આજ્ઞા કેવી રીતે પાડે છે. મહંત સ્વામી મહારાજે શતાબ્દી મહોત્સવમાં આજ્ઞા કરી. દિવાળી અને બેસતું વર્ષ તો નગરમાં જ. અને એ વખતે 8,000 સ્વયંસેવક હતા. પ્રસંગ ઘણો લાંબો છે, પણ મહંત સ્વામી મહારાજના એક વચને હરિભક્તો પોતાનો હરવા ફરવાનો પ્રોગ્રામ, આઉટિંગનો પ્રોગ્રામ, સગા સંબંધીમાં જવાનો પ્રોગ્રામ, ઘણા પોતાની ટિકિટ કરાવેલી ગલ્ફમાં ફરવાની, મનાલી જવાના હતા, આબુ જવાના હતા, ગોવા જવાના હતા, હરવા બધું કેન્સલ કરી દીધું. મહંત સ્વામી મહારાજના વચને 14,000 સ્વયંસેવકો નગરમાં પહોંચી ગયા. આ આપણા હરિભક્તો છે, આજ્ઞા પાડે છે. 80,000 સ્વયંસેવકોએ એ આજ્ઞા પાડી અને સેવા કરી. તો આવો આ દિવ્ય સમાજ છે, પ્રામાણિક સમાજ છે, ચારિત્રવાન સમાજ છે, સંસ્કારી સમાજ છે, સહનશીલ સમાજ છે, આ બ્રહ્મરૂપ સમાજ છે. તો મહારાજને પ્રાર્થના કરીએ, સ્વામીને પ્રાર્થના કરીએ કે આ જે સત્સંગ દિવ્ય છે, અંત્યના બીજા વચનામાં કીધું કે અક્ષરધામની સભા છે, તેઓ જેમ છે એવો એમ મહિમા સમજી અમારું જીવન ધન્ય થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન